નમસ્તે મિત્રો, આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો એક એવો કિસ્સો સાંભળવા જઈ રહ્યા છીએ જે તમે પહેલાં ક્યાંય સાંભળ્યો નહીં હોય. તો ચાલો, શું છે એ કિસ્સો તે સાંભળીએ આપણે. સન 1987ની વાત છે. BAPS સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજ એ દિવસે ગુજરાતના એક નાના ગામમાં પધાર્યા હતા. સવારથી જ ભક્તોમાં ઉત્સાહનો માહોલ હતો. ગામના લોકો પહેલીવાર એક એવા મહાન સંતને જોવા જઈ રહ્યા હતા જેમના વિશે સાંભળેલું હતું કે આ માણસ દેવ છે, પણ માણસના રૂપમાં ચાલે છે. મંદિરમાં કાર્યક્રમ પૂરો થયો. લોકો આશીર્વાદ લેવા માટે ભીડ કરતા હતા. હળવો ગરમ ચોમાસાનો દિવસ હતો. જમીન કાદવથી ભરેલી હતી. સ્વામીશ્રી સીમિત સમયમાં પણ દરેકને સ્મિતથી મળતા, દરેકનું નામ પૂછતા. તમારું સ્વાસ્થ્ય સારું છે ને? એવી અદ્ભુત શાંતિ હતી કે જેમને મળ્યા એના મનમાં શાંતિની લહેર ફરી ગઈ. એ સમયે ભીડની વચ્ચે એક ગુસ્સે ભરેલો માણસ આવ્યો. તેના હાથમાં જૂની ચપ્પલ હતી, આંખોમાં ગુસ્સો. લોકો વિચારી રહ્યા કે આ શું કરવા આવ્યો છે. એ અચાનક આગળ વધ્યો અને સૌના આશ્ચર્ય વચ્ચે તે માણસે એ ચપ્પલ ઉઠાવીને સીધી સ્વામીશ્રીની સામે ફેંકી મારી. ચપ્પલ જમીન પર પડી ગઈ. ભીડમાં હલચલ મચી ગઈ. અરે, શું કર્યું આ માણસે? કેટલાક યુવાનો એ માણસ તરફ દોડી ગયા. કોઈ બોલ્યો, બાપા, અમને ઈજા કરી શકે હતો. પરંતુ એ પહેલા જ સ્વામીશ્રીએ હાથ ઉપાડી સૌને રોક્યા. તેમની આંખોમાં શાંતિ હતી અને ચહેરા પર સ્મિત. સ્વામીશ્રી ધીમે બોલ્યા, બાળકો, એને છોડો. એ ગુસ્સે નથી, દુઃખી છે. એ માણસ હજુ પણ ગુસ્સામાં બોલતો રહ્યો, તમે બધા લોકોને મૂર્ખ બનાવો છો. લોકો પૈસા આપે છે અને તમે મોજ કરો છો. સંતો અને ભક્તો ગુસ્સે ભરાયા. પણ પ્રમુખ સ્વામી મહારાજ ધીમેથી એ માણસની નજીક ગયા, હાથ જોડ્યા અને બોલ્યા, મને માફ કરજો. જો કોઈ રીતે તમારું મન દુભાયું હોય તો. તમે બરાબર કહો છો, અમે સૌ ભૂલ કરીએ છીએ. પણ આવો, બેઠા થઈને વાત કરીએ. એ માણસ ચોંકી ગયો. એના ગુસ્સાનો આગનો જોત એકાએક ઠંડો પડી ગયો. કોઈએ એની સાથે આમ બોલ્યું નહોતું. પ્રેમથી, કરુણાથી, ક્ષમા સાથે. સ્વામીશ્રીએ સંતોને કહ્યું કે એને પાણી અને ચા આપો, એ થાકેલો લાગે છે. એ માણસના આંખોમાં આંસુ આવી ગયા. એ બોલ્યો, મને માફ કરજો સ્વામી, હું ભૂલમાં હતો. મારી પત્ની બીમાર છે, પૈસા નથી, કોઈ મદદ કરતું નથી. અને લોકો કહેતા હતા કે સંતો ફક્ત ઉપદેશ આપે છે, મદદ નથી કરતા. એટલા માટે હું ગુસ્સે આવ્યો હતો. સ્વામીશ્રીએ એની આંખોમાં જોયું અને ખૂબ નમ્રતાથી કહ્યું, તમારા માટે આપણે બધા જ છીએ. ભગવાન કદી કોઈને એકલા નથી છોડતા. તેમણે ત્યાંના ભક્તોને કહ્યું કે એ માણસના પરિવારને મદદ કરો. બીજે જ દિવસે એની પત્ની માટે દવાઓ, સારવાર અને નાણાંની વ્યવસ્થા થઈ ગઈ. એક અઠવાડિયા પછી એ જ માણસ ફરી મંદિરમાં આવ્યો. પણ આ વખતે હાથમાં ચપ્પલ નહોતી, હાથમાં ફૂલનો હાર હતો. એ નમન કરીને સ્વામીશ્રીએ ચરણ સ્પર્શ કર્યા. આંખોમાંથી આંસુ ટપકતા બોલ્યો, સ્વામી, હું દુઃખી હતો, પણ તમે મને પ્રેમ આપ્યો. તમે મારું જીવન બદલી નાખ્યું. સ્વામીશ્રીએ સ્મિત આપ્યું અને કહ્યું, પ્રેમ એ જ સાચી દવા છે. ગુસ્સો કોઈની મદદ નથી કરતો. આ પ્રસંગ બાદ ગામના લોકો વચ્ચે ચર્ચા થવા લાગી કે અમે વિચારી રહ્યા હતા કે સંતો ફક્ત ઉપદેશ આપે છે, પણ આજે જોયું કે સાચો સંત એ છે જે અપમાનમાં પણ પ્રેમ રાખે છે. સ્વામીશ્રી આગળ વધ્યા, પણ એ ગામમાં એ દિવસ એક નવો વિચાર જન્મ્યો. ગુસ્સેથી નહીં, પ્રેમથી જીવો. એ માણસ પછીથી BAPSનો સેવક બની ગયો. દર વર્ષે સ્વામીશ્રીની મુલાકાતે આવતો અને કહેતો કે એ ચપ્પલ તો મારી ભૂલ હતી, પણ એથી જ મેં ભગવાનને ઓળખ્યા. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે ક્ષમા એ સંતનો સૌથી મોટો શણગાર છે. તેમના જીવનમાં હજારો વખત અપમાન, ટીકા ટિપ્પણી, ખોટા આરોપો આવ્યા, પણ કદી પણ તેમણે ગુસ્સો ના કર્યો. તેમનું એક જ ધ્યેય હતું, દરેક હૃદયમાં પ્રેમ અને શાંતિનો પ્રકાશ ફેલાવો. એટલા માટે જ લાખો લોકો કહેતા હતા કે પ્રમુખ સ્વામી એ દેવ છે, કારણ કે એમની આંખોમાં ગુસ્સો કદી દેખાયો જ નથી. આ પ્રસંગ આપણને શીખવે છે કે ગુસ્સેથી નહીં, પ્રેમથી માણસ જીતાય છે. કોઈનું અપમાન જો થાય તો એને બદલે દયાભાવ રાખો. સાચો સંત એ છે જે પોતાને નહીં, બીજાને ખુશ કરે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનના દરેક પ્રસંગે એક જ વાત સાબિત કરી છે કે બીજાના આનંદમાં જ આપણી ખુશી રહેલી છે. જ્યારે દુનિયા ગુસ્સામાં ડૂબેલી હોય ત્યારે આવા સંતો આપણને યાદ અપાવે છે કે પ્રેમ એ સૌથી મોટી શક્તિ છે. એક ચપ્પલથી શરૂ થયેલી વાર્તા અંતે એક માણસના હૃદયમાં ભક્તિ અને પ્રેમ જગાવી ગઈ. એવું દેવત્વ
ફક્ત સંતમાં જ હોઈ શકે, કારણ કે સંત માટે દરેક માણસ ભગવાન સમાન છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા સગા સંબંધીઓ તથા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે અમે આવી જ રસપ્રદ વાર્તાઓ અને પ્રેરણાદાયક વિડીયો અમારી આ ચેનલ પર લાવતા રહીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.